જય શ્રી કૃષ્ણ મિત્રો। આજે હું તમારી સાથે નવી જ રેસીપી લાવું છું। ચલો બનાવીએ। જો મિત્રો, આપણે સૌપ્રથમ એક વાસણમાં 2-3 ચમચી ઘી ઉમેરી લીધું। એને આપણે સારી રીતે ગરમ પહેલાં કરી લઈશું। પછી જ્યારે પણ આપણે કોઈ પણ ડ્રાયફ્રૂટ આપણે શેકતા હોઈએ તો ત્યારે આપણે ફ્લેમ ધીમી કરી દેવાની। જો બદામ આપણી સારી રીતે શેકાઈ ગઈ છે મિત્રો, પછી ત્યારબાદ આપણે કાજુ ઉમેર્યા। કાજુ પણ આપણે ધીમા ગેસે જ કરશું। આ બધી પ્રોસેસ આપણે ધીમા ગેસ ઉપર કરીશું મિત્રો, જેથી આપણે બળી ના જાય કોઈ પણ વસ્તુ। પછી આમાં આપણે મખાનાની 1 વાટકી મેં લીધી, એ પણ આપણે ઉમેરીશું અને ધીમા તાપે શેકીશું। જો મિત્રો, તમને મારી આ રેસીપી ગમતી હોય તો મારા વિડીયોને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ જરૂર કરજો અને ફેસબુકમાં ફોલો પણ કરજો, જેથી હું તમારી સાથે નવા વિડીયો ઉમેરી શકું। જો પણ પછી આપણે આ દાળિયા સૌ પહેલાં આપણે દળીએ છીએ મિત્રો। આપણે જે ચણા હોય ને મીઠા વગરના, એના મેં ફોતરા કાઢી અને એ મેં સૌ પ્રથમ દળી કાઢ્યા। પછી મખાના દળીએ છીએ આપણે। બધું આપણે સારી રીતે ક્રશ કરવાનું છે મિત્રો। જો પછી બદામ પણ આપણે સારી રીતે ક્રશ કરશું। એના મેં થોડા અધકચરા રાખી છે બદામના, જેથી આપણે જે લાડુ ખાઈએ ને તો એમાં જે ચાહીએ એમાં ક્રંચ સારો એવો આવે મિત્રો। પછી એ રીતે જો આપણે બધું વારાફરતી ક્રશ કરી લઈશું। પછી મેં ફરી એના એ જ વાસણમાં ઘી લીધું, એને ગરમ થવા દઈશું। પછી જે આપણે દાળિયાનો ભૂકો હતો ને ક્રશ કરેલો, એમાં આપણે સારી રીતે શેકીશું। એ પણ આપણે ધીમા ગેસે જ પ્રોસેસ કરવાની છે મિત્રો। જો હવે આપણે આમાં બહુ ઘીની જરૂર પડતી નથી મિત્રો। હવે આ જો આવું શેકાઈ ગયું મિત્રો, થોડું ઘી છૂટું પડી જાય ત્યાં સુધી આપણે ગરમ કરીશું। પછી એક બીજા વાસણમાં મેં સાકર લીધી છે મિત્રો, કારણ કે ઉનાળામાં સાકર ઠંડી કહેવાય। સાકરની તાસી ઠંડી હોય એટલા માટે મેં સાકરનો ઉપયોગ કર્યો છે। એની આપણે એક તારની કે કોઈ તાર નહીં બનાવવાનો, પણ એમ કે જે તાર થાય ને તૂટી જાય એવી જ ચાસણી આપણે તૈયાર, આમ ચીપચીપી, બસ આપણે એ ચાસણી તૈયાર કરી દેવાની। પછી આપણે જે ટોપરાની છીણ જે બધું દળ્યું હતું ને મિત્રો, એ બધું મેં આમાં ઉમેરી દીધું અને થોડી એમાં ઇલાયચી પાવડર નાખ્યો ટેસ્ટ માટે, થોડી મેં દ્રાક્ષ નાખી હતી। આ બધું આમાં ઉમેરીને સરસ મિક્સ કરી દેવાનું મિત્રો। જો આપણે સારી રીતે જ બધાને એકદમ શાંતિથી આપણે બધી પ્રોસેસ કરવાની અને પછી જે આપણે ચાસણી બનાવી ને એ આમાં ઉમેરીને સરસ આપણે આમાં ગેસની ફ્લેમ ચાલુ કરવાની જ નથી। આ બધું બંધ ગેસ ઉપર જ કરવાનું છે। પછી જો આમાં મેં 2-3 ચમચી ઘી નાખ્યા, એટલે શું કે શાઇનિંગ સારી આવે લાડવામાં, એટલા માટે। હવે આ બધું આપણે સરસ હલાવી દેવાનું અને પછી થોડું ઠંડુ થાય ને મિત્રો, પછી આપણે તમારે જે નાના વારવા હોય તો નાના અને મોટા વારવા હોય તો મોટા। જો મેં લાડુ જો મિત્રો, આ સરસ મજાના દાળિયાના લાડુ તૈયાર છે। ઉનાળામાં ખાઓ અને મજા કરો। બાય, જય શ્રી કૃષ્ણ।